ગુજરાતી પર સૌથી મોટા સમાચાર માણસાના બે ગામના 4 લોકોનું અપહરણ બાપુપુરા ગામ પહોંચી ન્યૂઝ 18ની ટીમ અને ગાંધીનગરના માણસાની હચમચાવતી આ ઘટના સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે। ઓસ્ટ્રેલિયામાં કામ કરવા જવાની લાલચ આપી હતી, ત્યારબાદ તહેરીનમાં તેઓને કિડનેપ કરી લેવામાં આવ્યા છે, માર મારવામાં આવ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસેથી મેળવું છું। જી ગૌતમ, વધુ શું જાણકારી મળી રહી છે સમગ્ર ઘટનાને લઈને? जी बिल्कुल कही शकाय कि खूब ज दर्दनाक घटना जे छे ते घटी छे अने ते अंतर्गतनी वात करीए तो गांधीनगर जिल्लाना जे माणसा तालुकाना बापूपुरा गामना जे 4 जेटला युवानो हता ते विदेशमां कमावा अर्थे जता हता अने त्यां तेमनुं अपहरण थयुं छे। अनेक लाखो रूपियानी खंडणी जे छे तेमनी पासे मांगवामां आवी छे अने तेओ दर्दनाक यातनाओ जे छे ते पण भोगवी चूक्या छे अने हवे तेमना परिवारजनो साथे तेमनो संपर्क थयो छे। त्यारे परिवारजनो पण आपणी साथे छे, तेमनी साथे वात करीशुं के शुं घटना बनी हती, क्यारे आ घटना बनी हती અને તેમની સાથે કેવા પ્રકારનું અંજામ જે અપહરણકર્તા દ્વારા કરવામાં આવ્યો છે તે કેવી રીતે શું થયું હતું, તમામ બાબતો જે છે તે તેમના પરિવારજનો સાથે જાણીશું। આપણા પરિવારમાંથી કોણ ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યું હતું, ક્યારે જવા નીકળ્યું હતું, વચ્ચે શું થયું હતું અને કેવી રીતે તમને ખબર પડી કે તેમનું અપહરણ થયું છે? હું એનો મોટો ભાઈ છું, સંજય નામ છે મારું, અને મારો ભાઈ છે એ આઈ થિંક 21 તારીખે નીકળ્યો અને એને એવું કહ્યું હતું મને કે હું દ્વારકા બધા મિત્રો સાથે જાઉં છું। મને પરફેક્ટ એને કોઈ માહિતી નહોતી આપી કે હું કઈ જગ્યાએ જાઉં છું ને કઈ રીતે મારે જવાનું છે, એ કોઈ ખબર ન હતી। એટલે અમે એવું કહ્યું કે 4-5 દિવસમાં એના મિત્રો જોડે આવી જશે, પણ આ તો પાછળથી ખબર પડી કે એ તો વિદેશની કોઈ લાઈન છે એની અંદર બધા અપહરણ થયું છે અને વિડીયો ને ફોટોગ્રાફ ફરતા થયા છે। એ દ્વારા અમને ખબર પડી કે એમના જોડે આ બધું કાવતરા થયા છે। એમની સાથે કોણ કોણ હતું, કોણ કોણ ગયું છે અને તમને કેવી રીતે ખ્યાલ આવ્યો કે આમની આ રીતે અપહરણ થયું છે? એમના જોડે એને એવું કહ્યું તો મને શ્યોરલી ઘરે તો એવું જ કહ્યું હતું કે 2-3 મિત્રો અમે ધાર્મિક સ્થળ છે ત્યાં આગળ જઈને પાછા આવી જઈએ છીએ, બીજી કોઈ માહિતી મારા જોડે નથી। એમને એવું જ કહ્યું હતું કે આવી જઈશું 3-4 દિવસમાં। પછી મીડિયા द्वारा એટલે મોબાઈલ ફોન द्वारा અને વિડીયો द्वारा ખબર પડી કે એમને અપહરણ થયું છે ને આ તો ખોટું બોલીને બીજી કોઈ જગ્યાએ કન્ટ્રીઓમાં ફરવા ગયો છે, બીજી કોઈ વિશેષ માહિતી નથી। એમની પાસે કેટલા રૂપિયાની ખંડણી માંગવામાં આવી અપહરણ કર્યા બાદ અને અપહરણકર્તાઓ એમની સાથે શું માંગણી મૂકી હતી? તમારી સાથે જે વિડીયો આવ્યા હતા વિડીયોની અંદર શું વાત થતી હતી? વિડીયોની અંદર બસ એક જ વાત હતી કે પૈસા આપો અમને, લાખોની અંદર એ રકમ બોલતા હતા, પૈસા આપો। પણ અમારા જોડે પૈસાની કોઈ સગવડ નથી, જમીન છે 1 વીઘો છે, એટલે અમે એમના એમ જ વાત રાખી હતી। જી બિલકુલ, તો અન્ય પણ પરિવારજનો છે તેમની સાથે વાત કરીશું। તમને કેવી રીતે ખબર પડી કે આ રીતે ખોટી રીતે સપડાયા છે અને હવે તમે એમને બહાર લાવવા માટે કેવા પ્રકારના પ્રયાસો કરી રહ્યા છો? અમે એમનું સર ગયા હતા દ્વારકાનું કંઈ અને પછી જે સોશિયલ મીડિયા જાહેર થયા એના ઉપર અમે જોયું અને એમાં એમના જોડે પૈસાની ખંડણી માગવામાં આવી। એટલે અમારા ગામના અમે સરપંચને વાત કરી અને સરપંચ દ્વારા એમને આગળ જોણ કરી અને સરપંચને આ બધા કેસમાં અમારો રસ આપી અને અમને સાથ ને સહકાર ગામના સરપંચને આપ્યો। કોણ કોણ છે તમારા પરિવારમાંથી ગયેલું? તમારે શું સગા થાય? એમનું નામ શું છે અને તમને કોણે આ પ્રકારની માહિતી આપી કે તેઓ અહીંયા ફસાયા છે? મારા પરિવારમાંથી આ ભાઈ અનિલ છે, એ મારા કાકાનો દીકરો છે અને એ અહીંથી તો દ્વારકા કંઈ ગયો હતો એટલે અમને કંઈ ખબર જ નહીં, પણ એ મીડિયા એના પછી અમને ખબર પડી કે એના જોડે કોઈક બીજો છોકરો છે ને ગામનું બીજું એક કપલ છે, એ અમને મીડિયા દ્વારા ખબર પડી। બાકી આ ઘટના ખૂબ જ દર્દનાક બની છે સર, અમને ખબર છે, અમે મીડિયા જોઈએ છીએ ત્યારથી અમને ખાવા પીવાનું પણ ભાવતું નથી, અમે ઊંઘ્યા પણ નથી અને બહુ દર્દનાક ઘટના ઘટી છે। પણ અમને અમારા બાળકોને સાચી માહિતી ના આપી અને એ નીકળી ગયા એટલે અમને કોઈ ખબર જ નહીં અને એ દ્વારકાનું કંઈ નીકળ્યા અને આવો અવારનવારે 6 મહિને 2 મહિને 6 મહિને 2 મહિને આબુ અંબાજી બધે ફરવા જતો હતો। એટલે અમે એ વાતમાં ભોળવાઈ ગયા કે આ દ્વારકા જઈને 4-5 દિવસમાં આવી જશે। અમને શોધવા માટે કેવા પ્રયાસો કરી રહ્યા છો? હવે શોધવામાં પ્રયાસો આ જ સાહેબ કે અમે અમારા ગામના પછી આ વિડીયા જોયા એટલે સરપંચને જાણ કરી અને સરપંચને આગળ જે લેવલે ચલાવવાનું હતું એ જ લેવલે કેસ ચલાવ્યા અને આટલા અમે માહિતી
પંચમહાલ જિલ્લામાં માવઠું થતા ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ગોધરા તાલુકા સહિત જિલ્લામાં ચોમાસામાં 50 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરાયું હતું, જે પાક તૈયાર થઈ જતા જ ખેડૂતો લણણીની કામગીરીમાં જોતરાયા હતા. જે દરમિયાન કમોસમી વરસાદ થતા ખેડૂતોની તમામ મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. છકડિયા ગામના ખેડૂતો માત્ર ડાંગરની ખેતી કરતા હોય છે. ખેતરમાં ડાંગરનો પાક કાપી મૂક્યો હતો, ત્યારે ધોધમાર વરસાદ થતા જ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી ડાંગર પાણીમાં ડૂબી જતા જ ભારે નુકસાન થયું છે. બીજી તરફ સૂકો ઘાસચારો પણ પલળી જતા ખેડૂતોની હાલત દયનીય બની છે. માત્ર ખેતી કરી જીવન નિર્વાહ કરતા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. ડાંગર પકવી વરસાદ આવ્યો એટલે અમારું બહુ નુકસાન થયું. બધી ડોગર કપાઈ ગઈ છે, ખેતરમાં પાણી પણ ભરાઈ ગયું, ડોગરે પણ બધી પલળી ગઈ છે. અમારો સહારા બીજો કોઈ જ નથી. મારા મમ્મી પપ્પા અને અમે 2 ભાઈ બહેન અમે ડાંગરમાંથી બધું કમાણી એ કરતેલા. હવે બધી વરસાદીમાં બધું બગડી ગયું, તો અમે ખેતીનું શું કરીશું? હવે ડાંગર પાકતા આ વરસાદે અમારું આ બગાડ કર્યો છે, એટલે સરકારને નમ્ર વિનંતી 2 હાથ જોડીને કે થોડી ઘણી સહાય કરે તો અમારું ભરણ પોષણ થાય. હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ જિલ્લામાં કમોસમી માવઠાની શરૂઆત થઈ છે અને કમોસમી માવઠાની શરૂઆત થતાં જ પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી ડાંગરના પાકને ભારે નુકસાન થઈ ગયું. આપને સીધા દ્રશ્યો બતાવે છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ગોધરા તાલુકા પંથકમાં મુખ્યત્વે ડાંગરની ખેતીના થતી હોય છે અને ડાંગરની ખેતી ઉપર હાલ ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. આપ જોઈ શકો છો, હાલ વરસાદી માહોલ છે, ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તેમ છતાં પણ અહીંયા ઘરના તમામ સભ્યો જે જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ જામનગર જિલ્લાના લાલપુર અને કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. દિવાળી બાદ વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ શરૂ થયો, જેને લઈને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. એક તરફ ખેતરમાં પાક લણીને સગેવગે કરવાની તૈયારીમાં છે, તો બીજી તરફ વરસાદે યુટર્ન લેતા ખેડૂતોના પાક પર મોટો ખતરો મંડાયો છે. આગાહીની અસરના ભાગરૂપે પોરબંદર જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. દરિયામાં જાયરલ ડિપ્રેશનના કારણે આ દરિયામાં તોફાની બનતા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, જેના કારણે ડ્રેજિંગની કામગીરીમાં જોડાયેલ બાજ પોરબંદરના દરિયાકાંઠે તણાઈ આવ્યું છે. પોરબંદરના સોમનાથ મહાદેવ મંદિર નજીક કાંઠે બાજ તણાઈ આવતા ત્યાં રહેલ ટેટા, રાપોલ તથા કાંઠા સાથે આ બાજ અથડાતું જોવા મળ્યું હતું. આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને જાણકારી. અરવલ્લી મેઘરજમાં કમોસમી વરસાદ 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકી ગયો. નીચાણવાળા વિસ્તારમાં ભરાઈ ગયા છે પાણી. આંબાવાડી વિસ્તારમાં ભરાયા છે પાણી. રહીશોને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવાળી અને ત્યારબાદ નવા વર્ષની શરૂઆત ખેડૂતો માટે ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. જે નુકસાની છે તે મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે અને હજી પણ આગામી 4-5 દિવસ સુધી, નવેમ્બરની શરૂઆત સુધી આવી પરિસ્થિતિનું નિર્માણ રહી શકે છે તેવું પણ માનવું છે. જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર. ખંભાળિયા પંથકમાં કમોસમી વરસાદ. ખંભાળિયા શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ. કમોસમી વરસાદથી મગફળીનો તૈયાર પાક પલળી ગયો. કેશોદ, વિંજલપર, હાપા, લાખાસર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. મગફળીનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ. તો આ 2 દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે કેટલા મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. માર્કેટની અંદર તાડપત્રી ઘટી ગઈ છે અને જેટલી પણ તાડપત્રી ઢાંકવામાં આવે, પરંતુ ભારે પવનને કારણે પણ પાકને નુકસાની થઈ રહી છે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે નુકસાનીની કોઈ સીમા નથી, કારણ કે ઘરની અંદર પાણી, ખેતરની અંદર પાણી, તમામ જગ્યાએ નુકસાની જ નુકસાની જોવા મળી રહી છે. સમાચાર મળી રહ્યા છે. ગીર સોમનાથમાં માવઠાએ ખેડૂતોના ઊભા પાકમાં ભારે તબાહી મચાવી છે. કમોસમી વરસાદના કહેરથી ખેડૂતો પરેશાન થયા. ખેડૂતોની નજર સામે જ મગફળીનો પાક વરસાદી પાણીમાં તણાઈ ગયો. કોડીનારના ફાફણી ગામમાં તબાહીના દ્રશ્યો. મગફળીના પાથરા તણાતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા. એકબીજા ખેડૂતના પાથરા એકબીજાના ખેતરમાં તણાવા લાગતા દ્રશ્યો પણ આપ જુઓ કે બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ કુદરતની આ હોનારત સામે ખેડૂતો પણ લાચાર જોવા મળી રહ્યા છે. નુકસાનનું તો કોઈ સીમા નથી જે ખેડૂત સહન કરી શકે. એનું કારણ છે પબ્લિકના માણસના જે પાથરાઈ પડ્યા છે, અને મારા ઘરમાં તો પાણી કરી ગયું એને લીધે જે માંડવી પર તણાઈ ગઈ છે ને નુકસાનનું કોઈ પાર જ નથી. એમ એની કોઈ ગણતરી જ નથી કહેવામાં આવતી. આ મગફળીનો પાલો છે ને આખું વરસ આપણે રાખીએ. ચોમાસાની નિરણ મગફળીનો પાલો જ કહેવાય. એટલે એ આપણે હાંસવી લેતા હોય, પણ મૂળ હાથમાં આવ્યું નથી.
કમોસમી વરસાદને લઈને ખેડૂતોની બહુ જ ગંભીર પરિસ્થિતિ છે અને મગફળી છે, સોયાબીન છે, બધી પાકોને જોરદાર નુકસાન છે. એમાં ખાસ મગફળીનું બહુ નુકસાન છે. ઘણા ખેતરોમાં પાથરા તણાઈ ગયા છે, ઘણા ઢગલાવાલા થયા છે અને નિરણ 70 થી 80% જે ઢોરનો સારો છે એ બગડી ગયો છે. બધાને માંડવીના ઢગલા ખેતરોમાં પડ્યા છે, પાલા પડ્યા છે, પાથરા પડ્યા છે અને પાથરા તણાઈને પણ ગોવામાં આ જાય છે. તમે જોઈ શકો છો નદીના પટ ઉપર જાઓ તો. ભાવનગરથી સમાચાર. ધોધમાર વરસાદથી તબાહી. મહુવાના બોરડી ગામનો જોડતો પુલ તૂટી ગયો છે. મોટા ખૂટવાડાથી બોરડી ગામને જોડતો પુલ તૂટ્યો છે. વરસાદને કારણે પુલ તૂટી જતા લોકોને હાલાકી. ભાવનગર જિલ્લાના અનેક ગામોમાં હાલ ધોધમાર વરસાદ. વરસાદી પાણીને કારણે અનેક નદી નાળા છલકાયા છે. પુલ તૂટતા મોટા ખૂટવાડાથી બોરડીને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. વરસાદને કારણે પુલ તૂટી ગયો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. નીતિન, આખો પુલ તૂટી ગયો છે, શું પરિસ્થિતિ છે? કેટલા લોકો સંપર્ક વિહોણા છે? કેટલા ગામોને અસર? જી, વાત કરીએ તો જ્યાં મોટા ખૂટવાડા પાસે જે પુલ આવેલો છે તે પુલ એટલે કે ગામને જોડતો પુલ હોય છે ને તે પુલ છે તે ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો છે. એટલે કે ખૂટવાડાની ઉપરના ગામના જે રસ્તાઓ છે તે રસ્તાઓ હાલ બંધ થઈ ગયેલા છે અને તંત્રે ત્યાં પણ મોટે પોલીસનો પહેરો મૂકી દીધો છે કે ત્યાંથી કોઈ કોઝવેમાંથી પસાર ન થાય. એટલે કે ચોક્કસ કહી શકાય કે જે નદીઓના પ્રવાહ છે અને વકળામાંથી જે પાણી આવતું હોય છે તે ધસમસતા પ્રવાહને લઈ અને હાલ આ પુલ છે તેનું ધોવાણ થયું છે. પુલ થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલો હતો, પરંતુ કોઈ કામગીરી ઉપર પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે આ થોડા જ સમયમાં પુલ છે તે પોતે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને હાલ તો મોટા ખૂટવાડા સહિતના આજુબાજુના જે ગામો છે તે પણ સંપર્ક વિહોણા થયા છે. જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં મોટા ખૂટવાડા ગામના દ્રશ્યો આપ જોયા હતા. ભાવનગર શહેર, જિલ્લા, મોટાભાગના વિસ્તારો જે છે તે પાણી થઈ ગયા છે. પંથકની મુશ્કેલી વધી છે. રાજુલા તાલુકાના ધારા નાનેસ ગામે સંપર્ક વિહોણા થયાના સમાચાર છે. ગામમાં પાણી ઘૂસ્યા છે. જળબંબાકાર વચ્ચે સ્થિતિ ભયાનક છે. તાતરવડી ડેમના પાણી નદીઓમાંથી ગામડા તરફ વળ્યા છે. ધરા નાનેશમાં વીજપોલ ધરાશાયીના લાઈવ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. વીજપોલ જે છે તે આખો પડી જાય છે. ત્યાંથી ગ્રામજનોમાં તંત્રની કામગીરી સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. મદદ મળી નથી રહી. એક તરફ વીજપોલ પડી રહ્યો છે. ખેડૂત ત્યાં ઊભો હતા અને એ દરમિયાન જ પોતાના ખેતરમાં વીજપોલ ધરાશાયી થઈને પડતા નજરે પડી રહ્યો છે. તો રાજુલામાં આબ ફાટ્યાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. સામાન્ય રીતે આવા દ્રશ્યો ચોમાસામાં પણ જોવા ન મળે જેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. શિયાળાની શરૂઆતમાં જ અષાઢ જેવો માહોલ જે છે તે સર્જાઈ ગયો છે અને ડિપ્રેશન જે અરબ સાગરમાં જોવા મળી રહ્યું છે તે મુખ્ય કારણ છે આ પરિસ્થિતિનું. માં પણ જળબંબાકારના દ્રશ્યો છે. રાજુલામાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ. રાજુલામાં આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રાજુલાના રામપરા ગામમાં નદીના પાણી ઘૂસી ગયા છે. ગામની ધાતરવડી નદીમાં દૂધનું જીપડાલું તણાઈ ગયું છે. જીપડાલાના ચાલકને સ્થાનિકોએ બચાવી લીધો છે. ચાલકને બચાવાયો છે. જીપડાલું નદીમાં તણાઈ ગયું છે. ધાતરવડી નદીમાં એક બાઇક પણ તણાયું છે. ચાલકનો બચાવ થઈ ગયો છે. ધાતરવડી ડેમમાં પાણીની આવક વધતા નદી કાંઠાના ગામડામાં સૌથી વધુ મુશ્કેલી જે છે તે સર્જાયેલી જોવા મળી રહી છે. તો આ 2 દ્રશ્યો અલગ અલગ અમે આપને બતાવી રહ્યા હતા અને હવે હાલના દ્રશ્યો આપ જો. જીપડાલુ જે નદીમાં તણાઈ ગયું હતું, સ્થાનિકો મદદે આવ્યા હતા. એક બાઇક તણાયું હતું, ચાલકનો બચાવ થઈ ગયો છે. જીપડાલુના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જેને સ્થાનિકો પ્રયત્ન કરી રહ્યા છે કે ખેંચીને બહાર કાઢવામાં આવે, પરંતુ હાલમાં જે પરિસ્થિતિ છે તે ગામના ધાતરવડી નદીમાં જે પરિસ્થિતિને કારણે લોકો પ્રયાસ કરે છે છતાં સફળતા નથી મળી રહી. સ્થાનિકોને જે હતા, જે જીપડાલુ ચલાવતા હતા, તેને બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ નુકસાની મોટા પ્રમાણમાં થઈ છે. હાલમાં સમાચાર ઉનાથી મળી રહ્યા છે. ઉના તુલસીશ્યામ રોડ પર કાર તણાઈ છે. વાજડી ગામે ધસમસતા પાણીમાં કાર તણાઈ ગઈ. તાજેતરમાં બનેલા રૂપેણ નદીના પુલ પરથી કાર તણાઈ ગઈ. ગ્રામજનોએ મહા મહેનતે કારને ટ્રેક્ટરના સહારે બહાર કાઢી. કમોસમી વરસાદને કારણે ઉના, કોડીનાર અને ગીરગઢડાના અનેક ગામોના રસ્તા પર પાણી વહેતા થયા. પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાતા લોકોએ ટ્રેક્ટરનો સહારો લઈને કાર બહાર કાઢી હતી. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. ટ્રેક્ટરના સહારે ગાડીને બહાર કાઢવામાં આવી રહી છે. સામાન્ય રીતે આવા દ્રશ્યો ચોમાસામાં થતા હોય છે, પરંતુ જે રીતનો વરસાદ અલગ અલગ વિસ્તારમાં થઈ રહ્યો છે, ભારે વરસાદ પડી રહ્યો છે, લોકો સમજ્યા વિચારે તે પહેલાં જ તેટલો વરસાદ, તેટલા પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ કે આ દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે.
મહા મહેનતે કારને ટ્રેક્ટરના સહારે બહાર કાઢવામાં સફળતા મળી છે, પરંતુ કમોસમી વરસાદને કારણે ઉના, કોડીનાર અને ગીર ગઢડાના અનેક ગામોના રસ્તા પર પાણી આ રીતે જ વહી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું. દિનેશ, શું સમગ્ર પંથકની પરિસ્થિતિ હાલમાં જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તે વિશે પણ જણાવજો. જી બિલકુલ સિદ્ધાર્થ, ખાસ કરીને આજે વહેલી સવારથી ગીર સોમનાથ જિલ્લાની અંદર કમોસમી વરસાદે કહેર વેસાયો છે અને તેમને કારણે જ ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર અને ગીરગઢડા પંથકના અનેક ગામોના રોડ રસ્તાઓ છે કે જેમાં પાણી ફરી વળતા આ વાહન વ્યવહાર છે તે બંધ થયો છે અને તેના ભાગરૂપે જ આજે ઉના નજીકનું એક ગામ છે વાજડી ગામ, અને વાજડી ગામથી તુલસીધામ તરફ જતા રસ્તા ઉપર નદીનો ધસમસતા પાણીની અંદર નદીના ધસમસતા પાણીના પ્રવાહની અંદર એક કાર ફસાઈ હતી. જો કે સ્થાનિકો દ્વારા કારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મહા મહેનતે આ કાર છે તેમને બહાર કાઢવામાં આવી હતી. સીધા આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જે લોકો હતા તેઓ સુરક્ષિત છે, પરંતુ ગાંધીનગરના માણસાની હચમચાવતી આ ઘટના સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. વિદેશ જવાના મોહમાં જિંદગીની જંગનો ખેલ. માણસાના 2 ગામના 4 લોકોનું અપહરણ થયું. બાપુપુરા અને બદપુરાના 4 વ્યક્તિઓનું અપહરણ. ઈરાનના તહેરાનમાં 4 લોકોનું અપહરણ કરાયું. ઓસ્ટ્રેલિયામાં કામ અપાવવાના બહાને મોકલ્યા હતા. સમીર નામના એજન્ટનું કારસ્તાન. બેંકોક, દુબઈ થઈને 4ને તહેરાન લઈ ગયા. તહેરાનમાં ઇમામ ખોમેનીની એરપોર્ટ પરથી અપહરણ બાદ 2 કરોડની ખંડણી માંગવામાં આવી છે. યુવકોને મારતું વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. વોટ્સએપથી પીડિત પરિવારને મોકલવામાં આવ્યો છે. ડરના મારીએ 50 લાખ રૂપિયા આપી દીધા હોવાની પણ પ્રાથમિક જાણકારી મળી રહી છે. ધારાસભ્યએ ભારત સરકારને પત્ર લખ્યો છે. જેઓને ખ્યાલ આવ્યો, JS પટેલ કે જેઓ ધારાસભ્ય છે, તેઓએ સમગ્ર ઘટનાને લઈને જાણકારી મેળવતા જ કેન્દ્ર સરકારને આ વાતની જાણ કરી છે. તો જે ધારાસભ્ય છે JS પટેલ, તેઓએ પણ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં શું કહ્યું, તો ખુદ સરપંચ પ્રકાશભાઈ પણ અમારી સાથે હવે જોડાઈ ગયા છે. સરપંચ સાહેબ, સૌથી પહેલા તો આપણી પાસેથી એ જાણવું છે સમગ્ર ઘટના શું ઘટી અને કઈ રીતની સમગ્ર ઘટનાને લઈને જાણકારી આપ સુધી પહોંચી. ઘટના એવી હતી કે ગઈ 19 તારીખે આ લોકો અમદાવાદથી દિલ્હી ગયા અને દિલ્હીનો કોઈ એજન્ટ હતો. એ દિલ્હીના એજન્ટ એ લોકોને બેંકોક લઈ ગયા, બેંકોકથી દુબઈ અને દુબઈથી તેહરીન લઈ ગયા છે. અને તેહરીન એરપોર્ટથી આ લોકોને ટેક્સીમાં બેસાડીને હોટલ લઈ જવાનું કહીને કોઈ અન્ય અવાવર જગ્યાએ લઈ ગઈ અને એમને ત્રાસ આપ્યો. તો પહેલાં તો એ 1 વીક એ લોકોને ખાવા પીવાનું ને એ બધું બંધ કરી દીધું હતું, પણ ઘરવાળાને કોઈ મેસેજ નહોતો મળ્યો. દિવાળી હતી એના માટે એ લોકો પણ પૈસાની માગણી કરતા હતા, પણ હવાલા બધા બંધ હતા એટલે એ લોકોને પૈસા નહોતા મળી શક્યા. એના પછી આ લોકોને માર્યા અને માર્યા પછી એમના વિડીયો એમના પરિવારજનોને મોકલ્યા. તો અમારા સમાજમાં અર્બુદા સેવા સમિતિ આખા સમાજનું એક કામ કરી રહી છે. અર્બુદા સેવા સમિતિના ધ્યાનમાં આવ્યું. ધ્યાનમાં આવ્યા પછી અમે ગુજરાત સરકારના ધારાસભ્ય શ્રી JS પટેલ સાહેબને, ડેપ્યુટી CM હર્ષ સંઘવી સાહેબને અને માનનીય યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને ગઈ રાત્રે 9 વાગે વાત કરેલી. તો રાત્રે 2 વાગ્યા સુધી યશસ્વી ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, વિદેશ મંત્રી જયશંકર સાહેબ સાથે વાત કરી અને મોદી સાહેબ સાથે વાત કરી અને ત્યાં તેહરીનની જે કોન્સ્યુલેટ છે કોન્સ્યુલેટ જનરલ સાથે વાત કરેલી. અને ત્યાં કોન્સ્યુલેટ જનરલે મારો પણ કોન્ટેક્ટ કરેલો અને મારી પાસે જે પણ ડિટેલ હતી એ મેં કોન્સ્યુલેટને જણાવેલી અને ધારાસભ્યને પણ જણાવેલી. અને ધારાસભ્યશ્રી પણ આખી રાતે 2 વાગ્યા સુધી જાગ્યા અને આ દીકરાઓ અને દીકરી પરત આવે એના માટે તનતોડ મહેનત ભારત સરકારે પણ કરેલી છે. કોન્સ્યુલેટ તરફથી શું કહેવામાં આવ્યું? તો આપ સાથે વાતચીત થઈ, તેઓએ શું કીધું આપને? કોન્સ્યુલેટે અમને એવું જણાવેલું કે એક બાબા ખાન કરી જે વ્યક્તિ છે એ ત્યાંનો મોટો જે અપહરણકારક મોટો ટેરરિસ્ટ કહેવાય એવો વ્યક્તિ છે. અને જે પણ આ બાબા ખાનનું નામ આવેલું છે એનું જે ફોન હતો એમાં બાબા નામ લખેલું આવતું હતું. એટલે કોન્સ્યુલેટ સાથે વાત થઈ તો કે આ અપહરણ કરતા જ છે બાબા ખાન. અને ત્યાંની તમામ એજન્સીઓ ભારત સરકારના ભલામણથી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભલામણથી, અમિત શાહ સાહેબશ્રીની ભલામણથી અને ડૉક્ટર જયશંકર સાહેબની ભલામણથી ત્યાંની તમામ એજન્સીઓ આ વ્યક્તિઓને ગોતવાના કામમાં લાગી ગઈ છે. હવે જે વિડીયો તમારી પાસે પહેલા આવ્યો, શું કહેવામાં આવ્યું અથવા પરિવારજનો પાસે આવ્યો, વિડીયોમાં શું કહેવામાં આવ્યું હતું? કેમ તેઓને ત્યાં આગળ કિડનેપ કરવામાં આવ્યા? કારણ શું હતું? વિડીયોમાં
નહીં, વિડીયોમાં એવું જ કોઈ કહેવામાં નથી આવ્યું, પણ એ લોકોને આખા ઓપન કરીને મારતા હતા અને એટલું જ હતું કે આપ જો માંગેંગે હમ દે દેંગે, જીતના પૈસા માંગેંગે ઉતના હમ દે દેંગે, આવું છોકરાઓના મોઢેથી અમે સાંભળેલું વિડીયોમાં. તો પછી પૈસાની માંગ કઈ રીતે આવી આપની પાસે? કઈ રીતે કીધું કે 2 કરોડ આપો? શું કહેવામાં આવ્યું એ કઈ રીતે ખબર પડી? મારી પાસે પૈસાની માંગણી માટે કોઈ ફોન નહોતો આવ્યો, પણ જે કિડનેપ થયેલા છે એ એમના પરિવારજનોના એક ભાઈ ઉપર ફોન આવેલો અને એમણે કીધું કે 2 કરોડ રૂપિયા આપશો તો જ આ માણસોને છોડીશું, જો તમે 2 કરોડ રૂપિયા નહીં આપો તો એમની કિડની કાઢીને અમે વેચી મારીશું. અચ્છા, અને આ જે લોકો હતા તેઓને કયા કામે ત્યાં લઈ જવામાં આવ્યા હતા? શું કામ તેઓ ભારત છોડીને જઈ રહ્યા હતા? શું તેઓને લાલચ આપવામાં આવી હતી? એ લોકોને એવી લાલચ આપવામાં આવી હતી કે ઓસ્ટ્રેલિયાના અંદર તમને અમે વર્ક આપીશું અને વર્ક પરમિટ બનાવીને કામ આપીશું, તો અહીંથી દિલ્હી લઈ ગયેલા. હવે દિલ્હીનો કોણ એજન્ટ છે શું છે એમને નામ ખબર નથી, પણ આ લોકો દિલ્હી ગયેલા અને દિલ્હી ગયા પછી બેંકોક ગયા, બેંકોકથી થાઈલેન્ડ ગયા, થાઈલેન્ડ નહીં, બેંકોકથી દુબઈ ગયા અને દુબઈથી તહેરાન ગયા છે અને તહેરાન એરપોર્ટ ઉપરથી આ લોકો ગુમ થયા છે, એરપોર્ટની બહારથી. કદાચ મારી જાણકારી છે એ પ્રમાણે આમાં એક દંપતી પણ છે કે જેઓને પણ કદાચ ગોંધી રાખ્યા હશે, જે 4 લોકો ગયા તેમાં. હા જે અજયભાઈ કાંતિભાઈ ચૌધરી છે, એમના વાઇફ છે. અને જે વધુ જાણકારી મળી, આ જે દંપતી છે તેઓને પણ શું મારવામાં આવ્યો છે કે વિશે કોઈ જાણકારી? દંપતીનો કોઈ વિડીયો આવ્યો નથી મારવાનો, પણ બંધક બનાવેલો એક ફોટો આવ્યો હતો એમનો. અચ્છા, અને પરિવારજનોની શું પરિસ્થિતિ છે હાલમાં? તેઓ શું કહી રહ્યા છે? પરિવાર એમનો બહુ ગરીબ પરિસ્થિતિનો છે, ગાયો ભેંસોનું કામ કરીને એમનું ગુજરાન ચલાવે છે અને છોકરો ભણેલો ગણેલો હતો એટલે અહીંયા કોઈ અહીંયા નોકરી નહોતી મળતી, એના માટે વિદેશ જવા માટે ગયો છે. પણ અત્યારે હાલ પણ પરિવારની જે માનસિક સ્થિતિ છે એ હાલની તારીખમાં જે મહિલાઓ છે એમની બરોબર છે નહીં. અને આજે આપના ગામના 3 લોકો છે, અન્ય ગામના પણ એક યુવક છે, આ લોકોના નામ જો આપ જણાવી શકો, કોણ કોણ હતા? હા, અમારા ગામના જે છે એ અજયભાઈ કાંતિભાઈ ચૌધરી છે, અનિલ કુમાર જબરાભાઈ ચૌધરી છે અને નિખિલ કુમાર રમણભાઈ ચૌધરી બતપુરાના છે. અચ્છા, અને હવે શું પ્રયાસ કરવામાં આવી રહ્યા છે? જે રીતે આપે કીધું કે ગઈકાલ રાત સુધી વાતચીત થઈ હતી, શું લાગી રહ્યું છે? કઈ રીતે તેઓને છોડાવવાના પ્રયાસ થઈ રહ્યા છે સરકાર તરફથી, ત્યાંની કોન્સ્યુલેટ તરફથી? અમારા વિધાનસભા 37ના ધારાસભ્ય JS પટેલ, જયંતિભાઈ પટેલ અને અમારા માણસાના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ રાતે 2 વાગ્યાથી આ વસ્તુના પાછળ પડી રહ્યા છે અને કોઈપણ સંજોગે કોઈપણ હાલતે એમને વિદેશ મંત્રાલયને વાત કરી છે કે આ છોકરાઓને હેમખેમ ઇન્ડિયા પાછા આવે એવી અમે અને અમારું ગામ પણ પ્રાર્થના કરે છે. આભાર પ્રકાશભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હાલમાં જે રીતે આપણે સાંભળ્યા સરપંચ છે ચૌધરી પ્રકાશ ચૌધરી કે જેઓએ કહ્યું છે કે પ્રયાસ થઈ રહ્યા છે, સરકાર તેઓના સંપર્કમાં છે અને એ પ્રયાસની સાથે સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ પણ વાતચીત કરી હતી ધારાસભ્ય સાથે. વાતચીતમાં માણસાના ધારાસભ્ય MLA જે છે તેઓએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારને જાણ કરી છે, સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. ગઈકાલે બાપુપુરાના મિત્રોનો ફોન આવેલો કે આવી રીતે 4 લોકો ઓસ્ટ્રેલિયા જતા હતા અને વચ્ચે આ લોકોનું કોઈ કિડનેપ થયું અને એમના વાયરલ વિડીયો થયેલા છે. આ વાયરલ વિડીયોના આધારે એ લોકોએ કીધું ગમે તે થાય સાહેબ, આ છોકરાઓ આ રીતે પહેલા ગયા, આવી રીતે આ હોટલોમાં રોકાય, એમનો ડેટા એમના જોડેથી લઈ અને કેન્દ્ર સરકારની અંદર પણ આ રજૂઆત કરી છે આપણે. અને કેન્દ્ર સરકાર પણ ખૂબ ગંભીરતાથી આ વિષય લઈ ત્યાંની સરકાર જોડે, કારણ કે જે એના પછી બાળકો ક્યાં છે એ બધી માહિતી પૂર્ણ થયા પછી પેલું થઈ શકે, પણ સરકાર ખૂબ અગ્રેસિવતાથી કામ કરી રહી છે અને જેમ જલ્દી બને એમ બાળકો બધા 4 હેમખેમ આવે એવા પ્રયત્નો ચાલુ છે. અને અમારી સંપૂર્ણ એવા પ્રયત્નો છે. ઉપરથી પણ અહીંના ગૃહમંત્રીએ પણ કેન્દ્રના ગૃહમંત્રી સાહેબ જોડે વાત કરી અને ખૂબ સારી રીતે સરકાર પ્રયત્નો કરી રહી છે. અમે જાણ કરી છે કેન્દ્ર સરકારની અંદર અને ખૂબ સારી રીતે કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી પણ ખૂબ સારા પ્રયત્નો કરી રહ્યા છે.